રામચરિતમાનસમાં હનુમાનજીને પૂછી છે. હનુમાનને પ્રશ્ન કર્યો કે હનુમાન, આ દુનિયામાં દુઃખ અને સુખ શું છે? કયો સમય દુઃખ અને કયો સમય સુખ? આપણી ભાષામાં વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો આવે સુખ, પૈસો વયો જાય દુઃખ. પણ રામચરિતમાનસ એમ કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન હો. હે હનુમાન, મને બતાવો કે સુખ અને દુઃખ કયું? શું સુખ અને શું દુઃખ? તો કહે છે, હનુમાનજી એમ કહે છે, જ્યારે પણ આ જીભ ભગવાનનું નામ લે છે એટલી ઘડી સુખ છે, જેટલી ઘડી ભગવાનનું નામ નથી લેતી એટલી ઘડી દુઃખ છે આ દુનિયામાં. જબ તબ સુમિરન ભજન હો. એક એક શાસ્ત્રોના પુરાણની આ વાત છે, પ્રમાણની વાત છે. સાચું સુખ ભગવાનના સ્મરણમાં છે. વિપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સ્મરણમ પાદસે સંપન્નારાયણ સ્મૃતિ. જે માણસ ભગવાનના નારાયણની સ્મૃતિ કરે છે એ માણસને એ સુખ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. પછી તો કહેવાય છે, દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરી, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, પણ ભગવાન રોકવા માટે તૈયાર ન થયા. પણ અંતમાં એક ભગવાનને એક વાત યાદ આવી ગઈ કે મેં એક દાદા ભીષ્મને વચન આપ્યું છે કે મારે રોકાવું પડશે. દાદા ભીષ્મના અંતિમ સમયે મારીને દર્શન દેવાના છે. આ વચન ક્યારે આપ્યું? તો કહેવાય છે કે જ્યારે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા, તમે મારા યુદ્ધ મારા પક્ષમાંથી લડો છો, પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે, એવું કઈ છે નહીં અર્જુન, દુર્યોધન તું માને છે, બાકી ખરેખર એવું કઈ છે નહીં. પણ દુર્યોધન ન માન્યો એટલે દાદા ભીષ્મ કહે છે કે હવાને મારે પ્રમાણ શું આપવું? તો કહે છે કે કામ કર, તને ભરોસો આવે એટલા માટે થઈને આજ રાત્રિના સમયે જ્યારે હું ભજન કરવા બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાં લડું છું? હા દાદા, તો મને ભરોસો આવે. રાતનો સમય થયો, દાદા ભીષ્મ બરાબર ભગવાનના ભજનમાં બેઠા અને આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ કોણ? કૃષ્ણ. સૌથી મોટો રાજકારણી. ભાનુમતી હજી ભગવાન પાસે જાય ને તે પેલા દ્રૌપદી પાસે પહોંચી ગયા. ઉભા થાવ. દ્રૌપદી કીધું પણ અત્યારે? હા, અત્યારે જ જવાનું છે, જો મોડું થયું તો બધું પૂરું થઈ જાય. ભીષ્મના મોઢામાંથી એકવાર શબ્દ મળી ગયો ભાનુમતીને કે અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે કૃષ્ણ કહે છે હું પણ પછી અહીંયા દુર્યોધનનું કંઈ ન બગાડી શકું, કૌરવોનું હું ન બગાડી શકું. આટલો વિદ્વાન માણસ, આટલો ભગવાનનો ભક્તિવાળો માણસ, અને ભગવાન નોકર બની અને પેલી દ્રૌપદીને લઈને હારે ગયા હતા. અને ભગવાન જ્યારે દ્રૌપદીને સાથે લઈને ગયા, દ્રૌપદીને આશીર્વાદ મળ્યા અખંડ સૌભાગ્યવતી ભવના. દ્રૌપદી કહે છે કે દાદા, હવે કાલ સવારે પાંડવની સામે, અર્જુનની સામે કદાચ ભીષ્મ નહીં કોઈ પણ યોદ્ધા આવે, મને અર્જુનના પ્રાણની હવે સંકટ નથી, કારણ કે મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ અર્જુનનું કંઈ ન બગાડી શકે. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો તો દાદા ભીષ્મની આંખો ખુલી ગઈ અને જોવે તે દ્રૌપદી તું અહીંયા? હા દાદા, હું. દાદા ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી છે, પણ એને લાવ્યું છે કોઈક બીજું, આમાં કોઈક બીજું જ રમે છે, કઈક આમાં રમત કોઈક બીજો રમે છે. તને કોણ લાવ્યું? કોની હારે આવી? મારા દ્વારપાળ સાથે. ક્યાં છે તારો દ્વારપાળ? એ દરવાજે ઉભો. દાદા ભીષ્મ વિચાર કરે, આજ ઓલો કયું નો દ્વારપાળમાં કેમ દેખાય છે મને? આંખું બંધ કરું દ્વારપાળના વેશમાં દેખાય. જ્યાં બહાર આવ્યા તો ભગવાને એક હાથમાં ફાનસ પકડ્યું છે, એક હાથમાં લાકડી છે, કાળી કામળી ઓઢી છે ને માથા ઉપર પન્યું બાંધ્યું છે. દાદા ભીષ્મ આમાં મંધારામાં જોવે છે, દ્રૌપદી આને મેં ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાને બે જ વસ્તુ હોય છે સાહેબ. પહેલી વાત એ હોય છે કે મને બધા ઓળખે, મને બધા ઓળખે, મને બધા ઓળખે. ઓળખવાની વાહે વાહે બીજો ડર હોય છે કે મને કોઈ ઓળખી ન જાય.
આ બધાને ડર હોય છે, મને કોઈ ઓળખી ન જાય. એક જિજ્ઞાસા હોય કે મને ઓળખે, અને એક ડર હોય કે મને ઓળખી ન જાય. અને એ સમયે દાદા ભીષ્મ ભગવાનને ઓળખી ગયા અને દાદા ભીષ્મ એમ કહ્યું, પ્રભુ તમે મારી સાથે તમે મને છેતરી ગયા છો, મારી ભક્તિનું આ પ્રમાણ. ભગવાન કહે છે, દાદા મેં કોઈ કપટ નથી કર્યું, ધર્મના પક્ષમાં રહીને મેં આ નિર્ણય લીધો છે. તમારી સાથે કોઈ કપટ નથી થયું અને તમારી પૂજાથી હું ખૂબ રાજી છું. માગી લો, શું જોઈએ તમારે? તમે જે માગો એ આપું. હવે તમે મને એક વાતનો જવાબ આપો, તમને ભગવાન આવીને એમ કે તમે માગો શું જોઈએ છે? કાલ સવારે તમારે 2 લાખ રૂપિયાની લોટરીની ટિકિટ ખુલવાની હોય, ભગવાનના આમ ભગવાનની સાક્ષી કહેજો, તમે શું માગો? ઓલી લોટરીની ટિકિટ મારે લાગે તો દાદા ભીષ્મને માગવું જોઈએ ને કે કાલના યુદ્ધમાં જીત મારી થાય. ન માગ્યું એને. એટલે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર ભગવાનને ચાહો. આપણે બધા પદાર્થોને ચાહીએ, પરમાત્માને નહીં. તમે પરમાત્માને ચાહો, પદાર્થ તો ધીમે ધીમે તમારી વાહે આયલું આવશે. તમે ગાયને દોરોમાં, તમે વાછડાને દોરો, ગાય એમને ઓટોમેટિક તમારી પાછળ આવશે. પણ આપણે પદાર્થોને ચાહીએ, પરમાત્માને નહીં. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો વાલા. દાદા ભીષ્મ એમ કહ્યું કે તમારે મને આપવું હોય તો એટલું જ આપો. હવે તમે રોકાય જ જાઓ અને એટલું જ આપો. મારો અંત સમય આવે ત્યારે તમારી સામે ઊભા હો અને મને તમારા દર્શન થાય અને મારો પ્રાણ પંખેર ઉડી જાય. બસ આટલું મારે જોઈએ છે, મને તમારા દર્શન થાય. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લલ સન્મુખામ ભુજો ધ્યાન પથ ચતુર્ભુજમ. ચતુર્ભુજ પ્રભુ હવે આવ્યા છો ને તો રોકાઈ જાવ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભગવાનને કીધું હવે તમે રાહ જુઓ મારા મૃત્યુની. ભગવાનને સ્વયં કહી દીધું કે હવે તમે આવ્યા છો ને તો હવે તમે ઉભા રહ્યો, હું નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી. મારું મોત આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારું મૃત્યુ આવી જાય. બસ આટલું માગી લેવો છું, બીજું કંઈ ન જોઈએ મારે તમારી પાસે. આવું ભગવાન પાસે માગવું. જો જેવું ને તેવું માગ્યું ને નહીં મળે, કારણ ઈ હામો જવાબ દેહે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાવું માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરાઈ જાય એવો સસ્તો નથી સાહેબે, ગાંડોય નથી. એટલે ભગવાન પાસે માંગ્યું, મારો અંત સમય આવે જ્યારે ત્યારે મારી સામે ઉભા રહેજો. મને તમારા દર્શન કરવા છે. પછી મને સ્વર્ગ મળે તોય ભલે અને ન મળે તોય ભલે. મને સ્વર્ગની કોઈ અપેક્ષા નથી, મને તમારા દર્શનની અપેક્ષા છે. મને તમારા દર્શન થાય, મને તમારું દર્શન થાય. અને એ સમયે દાદા ભીષ્મ માટે થઈ ભગવાન રોકાયા. ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારું મૃત્યુ હજી એમ ન આવે, કારણ મારે એક કુંવારી દીકરી છે અને મારે કુંવારી દીકરીને પરણાવવાની છે. જેટલા લોકો ઉભા હતા બધા આશ્ચર્ય પામી ગયા. દાદાએ તો આજીવન બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કર્યું અને એને દીકરી કઈ? દાદા ભીષ્મે કહ્યું, મારી દીકરી સાંભળો કઈ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. પ્રભુ મારી મતિરૂપી કન્યા તમારો સ્વીકાર કરે છે, તમારામાં લાગે છે, મારું મન તમારામાં લાગે છે, એટલે મારે બુદ્ધિરૂપી કન્યાને તમે સ્વીકારો. અને તમે શું કામ, તમને હું કામ પસંદ કરે છે એનું એક જ માત્ર કારણ છે,
ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને વપુરલક કુલા વૃતાનનાજમ વિજય સખેરતિરસ્તુ મેન મધ્યા. મારી મતિરૂપી કન્યા એટલા માટે તમને પસંદ કરે છે, તમે ત્રિભુવન કમન છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, નથી તમે રૂપાળા નથી કાળા, તમે તમાલ પત્ર જેવા છો, એટલે કોઈની નજરે ન લાગે અને કોઈને આંખમાં ચડોય નહીં, એવા છો તમે. એટલે મારું મન તમને પસંદ કરે છે. અને દાદા ભીષ્મની એ સ્તુતિ, એક શબ્દ દાદા ભીષ્મને બહુ ભગવાનને બહુ ગમ્યો છે અને મને એટલા માટે ગમે છે. ભીષ્મએ એમ કહ્યું કે તમને એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા પસંદ કરે છે કે તમે કહ્યાગ્રા પતિ છો એટલે. અને આ દુનિયાની બધી સ્ત્રીઓને એક જ ઈચ્છા હોય, મને પતિ મળે, હું કહું એવો, હું કહું એમ કરે. હું એમ કહું કે તમે સાંજે ચા લેતા આવજો એટલે લેતો આવે, આવો પતિ મળે. પણ અહીંયા એક વાત એમ કહી છે, પ્રભુ તમે કહ્યાગ્રા છો ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે. અને તમે શું કહ્યું, તમે ક્યાં કોનું કયું કર્યું? તો કહે છે કે જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં તમને આજ્ઞા કરી હતી, તમને પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે બે પક્ષની વચ્ચે થઈને મારો રથ લઈ જાવ ને, તમને પ્રાર્થના નહોતી કરી, તમને આજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ તમે મારો રથ બે સેનાઓની મધ્યમાં લઈ જાઓ. અને ત્યારે અર્જુનની તમે આ આજ્ઞાનું પાલન કર્યું હતું ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમે કહ્યાગ્રાપતિ છો. બહુ અદભુત ચરિત્ર બતાવ્યું છે અહીંયા, અદભુત સ્તુતિ બતાવી છે. અને છેલ્લી વાત એ કહી, પ્રભુ તમને એટલા માટે મારી મતિ વરે છે કે તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો. મારી પ્રતિજ્ઞા હતી કે જો કૃષ્ણના હાથમાં હું જો હથિયાર ન લેવડાવું તો હું શાંતનું સૂત ના કહાવું. લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સૂત ના કહાવું. તમે એમ કહ્યું હતું કે હું હાથમાં હથિયાર ધારણ ન કરું અને છતાં તમે આ યુદ્ધને જીતી જાઓ, તો અમે ક્ષત્રિય શું કામના? વગર હથિયારનો માણસ આવીને અમને જીતી જાય તો? મારી પ્રતિજ્ઞા હતી કે હું તમારા હાથમાં હથિયાર લેવડાવું અને તમે હથિયાર હાથમાં લીધું પણ ખરું. જ્યારે અર્જુનની ઉપર દાદા ભીષ્મ એક પછી એક બાણની વર્ષા માંડ્યા બોલાવા, અને દાદા ભીષ્મને આ બાણથી જ્યારે અર્જુન